આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। ઓખાની બોટ પાકિસ્તાનની મરીન બોટ સાથે ટકરાઈ તો રકાની અલ હુસૈની બોટ ટકરાઈ। માછીમારો કરતા સમયે ઓખાની બોટ ટકરાઈ હતી, જેમાં 7 ખલાસીઓ માછીમારી કરવા નીકળ્યા હતા। બોટની ટક્કર થતાં 2 માછીમારો લાપતા બન્યા। 5 માછીમારો પાકના કબજામાં હોવાનું અનુમાન। 2 લાપતા થયેલા માછીમારો એકનો મૃતદેહ મળી આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ઓખાની બોટ પાકિસ્તાનની મરીન બોટ સાથે ટકરાઈ, જેમાં રકાની અલ હુસૈની બોટ ટકરાઈ હતી, જેમાં માછીમારી કરતા સમયે ઓખાની બોટ ટકરાઈ, જેમાં 7 ખલાસીઓ માછીમારી કરવા નીકળ્યા હતા। બોટની ટક્કર થતાં 2 માછીમારો લાપતા થયા છે। તો 2 લાપતા થયેલા માછીમારામાં એકનો મૃતદેહ મળી આવ્યો છે, તો તપાસ હાથ ધરવામાં આવી છે। રકાની અલ હુસૈની બોટ ટકરાઈ હતી। ઓખાની બોટ પાકિસ્તાનની મરીન બોટ સાથે ટકરાઈ। તો રકાની અલ હુસૈની બોટ ટકરાઈ, જેમાં માછીમારી કરતા સમયે ઓખાની બોટ ટકરાઈ। 7 ખલાસીઓ માછીમારી કરવા નીકળ્યા હતા। બોટની ટક્કર થતાં 2 માછીમારો લાપતા થયા, જેમાં એકનો મૃતદેહ મળી આવ્યો છે।